ફાંસી સિવાય અમારે કઈ નથી જોતું. અમે સાઈસને રોટલો ખાઈશું, અમે રૂપિયા નથી જોતા. વિનોદ, દર્શકો જે તથ્ય પટેલ છે તેના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગણી કરી રહ્યા છે. તથ્ય પટેલને અમારી સામે જ ફાંસી આપો. ખરેખર ચોંકાવનારા અનેક પ્રકારના સવાલો ઊભા થયા. તથ્ય પટેલને ફાંસી આપો. તેમના પિતાના કરોડોના આલિશાન બંગલા ઉપર બુલડોઝર ફેરવવામાં આવે. અનેક પ્રકારના સવાલો જે ઊભા થઈ રહ્યા છે. નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલમાં પોલીસ સમક્ષ છે અને હાલમાં તેમના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે. જ્યાં સુધી અમારી સામે ફાંસી ના થાય ત્યાં સુધી અમને ન્યાય નથી મળ્યો એ અમે પાકી ગણતરી કરશું. આપણે કલ્પના કરી ના શકીએ એવું દુઃખ એમને ઉપર પડ્યું છે. હવે આ માણસને ગમે તે દલ્લા બલ્લા કરી વકીલોના બંધતો લઈ અને જામીન મળી જશે. આ તો હું તો એનો ફુવા થઉં છું. મારી આટલી વેદના છે તો એના ફાધર એના પિતાજીનું શું થશે, એની માતાનું શું થશે? પોલીસ સમક્ષ છે અને હાલમાં તેમના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે. ખરેખર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ત્યારે પરિવારના લોકો રુદન કરી રહ્યા છે. ખરેખર તમારી પણ આંખોમાંથી આંસુ આવી જાય ત્યારે તેમના પરિવારજનોના આ વિડીયો પણ વાયરલ થયા છે. ફાંસીની માંગ કરતા આ વિડીયો વાયરલ થયા છે. ન્યાયની માંગણી કરતા ઘણા લોકો તેમના આલિશાન બંગલા ઉપર બુલડોઝર ફેરવ. હવે એને એમ છું કે કાલ મારો દીકરો મને ટેકો આપશે અને આવી રીતે આને રોળી નાખ્યો રણમાં મારા દીકરાને. પપ્પા વરસાદ ચાલુ છે, હું સાંજે નથી આવતો, સવારમાં આવીશ. ફાંસી સિવાય અમારે કઈ નથી જોતું. અમે સાઈસને રોટલો ખાઈશું, અમે રૂપિયા નથી જોતા. અમારે અમારા દીકરા અમે અમારે ન્યાય જોવે. સાઈસને રોટલો ખાવાની મારા હિંમત છે તમતા. વાની પણ માંગ કરી રહ્યા છે. જેવી તેવી વાત નથી. તથ્ય પટેલના પિતા પણ હાલમાં 8 જેટલા અલગ અલગ અપરાધના ગુનાઓમાં પોલીસ તપાસમાં પણ વધુ ખુલાસા થઈ શકે છે. જ્યારે પરિવારની આંખોમાંથી રુદન જઈ રહ્યું છે. તમારું આના વિશે શું મંતવ્ય છે મિત્રો? એક ભારતના નાગરિક તરીકે જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી ઓમ શાંતિ લખજો. પરિવારના ન્યાય માટે તમારે શું કહેવું છે અને હાલમાં આરોપીની સજા વિશે પણ તમારે શું કહેવું છે? જે વાત થઈ રહી છે કે આરોપીને ફાંસી આપવામાં આવે. એક જરૂરથી 1 મિનિટનો ટાઈમ લઈ અને કોમેન્ટ કરજો. દરેક લોકો સુધી આ વિડીયોની લિંકને કોપી કરી વોટ્સઅપના ગ્રુપમાં શેર કરજો. દરેક પરિવારજનો સુધી આ વિડીયોને શેર કરવા તમને એક વિનંતી કરું છું. આવી રીતે ગુજરાતના તમામ સમાચારની અપડેટ તમારા મોબાઈલ પર સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ આ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.